રમણભાઈ ભીખાભાઈ સોલંકી, હું રમણભાઈ ભીખાભાઈ સોલંકી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું રમણભાઈ ભીખાભાઈ સોલંકી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં. અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. તો ઠાકોર સમાજનું આણંદમાંથી પ્રતિનિધિત્વ કરતા 2022માં વિધાનસભા ચૂંટણી જીતીને હવે તેઓ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરી રહ્યા છે તેવા રમણ સોલંકી, જે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે મંત્રીમંડળમાં, તેમાંના એક છે રમણ સોલંકી કે જેઓ ઠાકોર જ્ઞાતિમાંથી આવે છે, ઠાકોર સમાજમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને તેઓએ 2 વખતના એમએલએ કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારને પણ તેઓ હરાવીને આણંદથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. બોરસદ બેઠકથી તેઓ ધારાસભ્ય છે અને તેઓએ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા છે. કૃષિમાં ડિપ્લોમા કરેલું છે. ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વતંત્ર હવાલો ઉપસ્થિત છે. એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, શ્રી પ્રફુલ્લ છગનભાઈ પાનસેરિયા, ડોક્ટર શ્રીમતી મનીષા રાજીવભાઈ વકીલ, હું ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, પ્રફુલ્લ છગનભાઈ પાનસેરિયા, હું ડોક્ટર મનીષા રાજીવભાઈ વકીલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના
રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. ન્યાયપૂર્વક વર્તીશ. હું ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ હું પ્રફુલ્લ છગનભાઈ પાનસેરિયા હું ડોક્ટર મનીષા રાજીવભાઈ વકીલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના કક્ષા મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. કે મનીષાબેન વકીલ, ઈશ્વર પટેલ અને પ્રફુલ્લ પાનસેરિયાએ શપથ ગ્રહણ કર્યા છે. જણાવી દઈએ કે મનીષાબેન વકીલ અને ઈશ્વર પટેલ કે જેઓની આ મંત્રીમંડળમાં રીએન્ટ્રી થઈ રહી છે અને પ્રફુલ્લ પાનસેરિયા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા હતા, તેઓને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે ઈશ્વર પટેલ, મનીષાબેન વકીલ અને પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મનીષાબેન વકીલ હોય, ઈશ્વર પટેલ હોય કે પછી પ્રફુલ્લ પાનસેરિયા, ત્રણેયને મંત્રીમંડળનો અધકેરો અનુભવ પણ છે. જ્યારે રીએન્ટ્રી થતાની સાથે જ તેઓએ ફરી એકવાર શપથ ગ્રહણ કર્યા છે અને આ ત્રણેયના નામની જાહેરાતની સાથે જ ચોક્કસથી જે નામની સંભાવનાઓ દર્શાવાઈ રહી હતી તેમાંથી મનીષાબેન વકીલ અને ઈશ્વર પટેલ એક હતા. પ્રફુલ્લ પાનસેરિયાને રિપીટ કરવામાં આવે છે ત્યારે ત્રણેય દ્વારા ફરી એકવાર ઈશ્વરભાઈ પટેલ જે છે તેઓએ 3 વર્ષ બાદ મંત્રીમંડળમાં તેમની રીએન્ટ્રી થઈ રહી છે. મનીષાબેન વકીલ જે છે તેઓ પણ 2 વર્ષ બાદ જે છે તેઓ મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરી રહ્યા છે. પ્રફુલ્લ પાનસેરિયા જે છે તેઓ ફરી એકવાર શપથ ગ્રહણ કરી ચૂક્યા છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે ઈશ્વર પટેલ